જોઈશું સમાચાર વિસ્તારથી। કોલકાતામાં મહિલા રેસિડેન્ટ તબીબ સાથે બનેલી રેપ વિથ મર્ડરની ઘટનાનો વિરોધ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પણ રેસિડેન્ટ તબીબો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। નવી સિવિલ હોસ્પિટલના તમામ રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા હડતાળ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ડોક્ટરોની હડતાળના પગલે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવી રહેલા ગરીબ લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। કોલકાતામાં આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે। ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે। સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહેશે। જોકે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે। નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા હડતાલ કરીને સરકાર સામે રજૂઆત કરી હતી કે દેશમાં જ્યારે કોઈ પણ મહિલા પર અત્યાચાર થાય છે ત્યારે લોકો સૌપ્રથમ તેના કપડાં જજ કરતા હોય છે કે યુવતીઓ ટૂંકા કપડાં પહેરીને રસ્તા પર નીકળે છે ત્યારે તેમની સાથે ન બનવાની ઘટનાઓ બને છે। પરંતુ જે ડોક્ટર પર ઘટના બની તે ડોક્ટર તો હોસ્ટેલમાં સૂતા હતા અને ત્યારે તેમની સાથે રેપ વિથ મર્ડરની ઘટના થઈ। ત્યારે આવી ઘટનાને લઈને કડક કાર્યવાહી થવી જોઈએ અને ડોક્ટરોની સુરક્ષા માટે એક કાયદો બનવો જોઈએ। આ ઉપરાંત વિરોધ કરનાર ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે કોઈ ડોક્ટર દર્દીની સારવાર કરતા હોય છે અને સારવાર દરમિયાન દર્દીને કંઈ પણ થાય છે તો તેની જવાબદારી દર્દીના પરિવારના સભ્યો ડોક્ટર પર નાખી દેતા હોય છે અને કેટલીક ઘટનાઓમાં તો હોસ્પિટલમાં તોડફોડથી લઈને ડોક્ટરને મારવા સુધી મામલો આગળ વધી જતો હોય છે। ત્યારે આવી ઘટનામાં ડોક્ટરની સુરક્ષા પણ સુનિશ્ચિત થવી જોઈએ અને આ સુરક્ષા માટે ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। मांग बस इतनी है कि जो स्टूडेंट्स हैं, मेडिकल स्टूडेंट्स हैं या डॉक्टर्स हैं जो प्रैक्टिस कर रहे हैं पूरे देश में, उनकी सिक्योरिटी होनी चाहिए, सेफ्टी होनी चाहिए, हॉस्पिटल को सेफ जोन डिक्लेयर करना चाहिए और साथ साथ में देश में ऐसा सेंट्रल वायलेंस एक्ट होना चाहिए कि जिसकी वजह से पूरे देश में जो इस तरह का वायलेंस करते हैं और डॉक्टर्स को मारते हैं और मार डालते हैं उनका एक सेफ्टी होना चाहिए और उसको जो सजा कर रहे हैं, जो गलत काम कर रहे हैं उनको सजा मिलनी चाहिए और वो नॉन बेलेबल ऑफेंस होना चाहिए। ये हमारी डिमांड है। મહત્વની વાત છે કે ગરીબ દર્દીઓ માટે ડોક્ટર ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે। ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાલના કારણે હોસ્પિટલની ઓપીડી બંધ રહી હતી। ઓપીડી બંધ રહેતા તાવ, શરદી, ઉધરસ સહિતના રોગોની સારવાર માટે આવતા દર્દીઓને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો। વહેલી સવારથી જ દર્દીઓ લાઈનો લગાવીને સારવાર માટે ઊભા રહ્યા હતા। જોકે ઓપીડી બંધ રહેતા દર્દીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ જે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા તેને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। મહત્વની વાત છે કે નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બંધ રાખવામાં આવી હતી પરંતુ ઇમરજન્સી સારવાર શરૂ રાખવામાં આવી હતી। प्रोटेस्ट इसलिए है कि कोलकाता में जो रेप एंड मर्डर हुआ था उसके लिए प्रोटेस्ट चल रहा था, पर 2 दिन पहले रात को वहाँ पे पब्लिक ने 500 से 600 लोगों ने वहाँ के जाके हॉस्टल और हॉस्पिटल में जाके तोड़ फोड़ की है, तो हम उसके विरोध में ये कर रहे हैं। किस चीज की मांग है आपकी? अब हमारी मांग ये है कि डॉक्टर जो वहाँ जहाँ पे वर्क कर रहे हैं वहाँ पे भी अगर सेफ फील नहीं कर रहे तो इसका क्या मतलब है? देख सकते हो यहाँ पर जितने भी डॉक्टर के देश में इस तरह का आज विरोध प्रदर्शन हो रहा है। जो सूरत के सिविल में कि जितने भी डॉक्टर है सारी ओडीपी भी बंद करके और इस सरकार से न्याय की उम्मीद में और ऐसे लोगों के विरोध में जल्दी से जल्दी एक्शन हो ऐसी मांग के साथ हड़ताल पे बैठे हुए कैमरामैन रवि वेंडे के साथ सुनील प्रजापति, इंडिया न्यूज़, सूरत। કલકત્તામાં બનેલી ઘટનાને લઈને ગુજરાત સહિત વલસાડ મેડિકલ કોલેજના ડોક્ટરો દ્વારા હડતાલ પાડવામાં આવી છે। ઇમરજન્સી સેવાઓ સિવાયની તમામ અન્ય સેવાઓ ડોક્ટરો દ્વારા બંધ કરવામાં આવી છે। કલકત્તાના આરજીબી મેડિકલ કોલેજમાં બનેલ ઘટનાના પડઘા હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે। ગુજરાતના 10,000થી વધુ રેસિડેન્ટ ડોક્ટરો અને જુનિયર ડોક્ટરો દ્વારા આજ રોજથી અનિશ્ચિતકાળની હડતાળ પાડવામાં આવી છે, જેમાં વલસાડની GMERS મેડિકલ કોલેજ પણ જોડાઈ છે। ઘટનામાં ભોગ બનનાર ડોક્ટરોને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આ હડતાળ ચાલુ રહેશે
તેવી ડોક્ટર દ્વારા ચીમકી આપવામાં આવી છે. હાલ અમે આખા ગુજરાતમાં કુલ 10,000થી વધારે જુનિયર ડૉક્ટર્સ જે છે એ અમે અનિશ્ચિત મુદ્દતની સ્ટ્રાઇક પર અમે ઉતર્યા છે અને જ્યાં સુધી અમે ડાયરેક્ટ આરજીકર મેડિકલ કોલેજના જે રેસિડન્ટ ડૉક્ટર છે તેના પર ગઈકાલે રાતે તમામ ડૉક્ટરો ઉપર 5,000થી વધારે ત્યાંના લોકલ ટોળાએ હુમલો કરી અને જીવ લેવાનો પ્રયાસ કર્યો છે. તો એ લોકો જ્યાં સુધી સ્ટ્રાઇક પર છે એમના જીવનને જોખમ છે અને એમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બધા જ ડૉક્ટર આખા ગુજરાતને એમની જોડે ઊભા છે અને એમને ન્યાય મળે ત્યાં સુધી અમે બધા એમની જોડે ઊભા રહીશું. GMERS મેડિકલ કોલેજના કુલ 300થી વધુ ડોક્ટરો આ હડતાલમાં જોડાયા છે. ઇમરજન્સી સેવાઓ સિવાય તમામ સેવાઓ આ ડોક્ટરો દ્વારા બંધ કરવામાં આવી છે, જેને લઈને મેડિકલ સેવા પર આની સીધી અસર જોવા મળશે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાલ ચાલુ છે, ત્યાં બીજી બાજુ સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. પગાર વધારો અને સરકાર દ્વારા અપાતી સુવિધાઓ આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરો સુરક્ષા મામલે હડતાલ ઉપર ઉતર્યા છે, જેને પગલે દર્દીઓ પરેશાન છે. ત્યારે બીજી બાજુ ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ પણ પોતાની માંગને લઈ હડતાલ પર ઉતરી ગયા છે. અમને પગારમાં પ્રોબ્લેમ આવે છે, અમારી 1 થી 5 સુધી પગાર નહીં થતી અને પાછા અમને બૂટ ચપ્પલના યુનિફોર્મના પૈસા મળે છે એ બી નહીં આપતા અને પાછે અમારી મેડમ બી અમને બહુ ટોર્ચર કરે છે. અમને ઊંઘવા માટે જગ્યા નહીં મળતી. ઇનિંગ આફ્ટર નોકરી આવે છે અમારી, એના માટે તો ઊંઘેલા હોય તો ફોટા પાડીને લઈ જાય, તો અમે કર્મચારી જશું કા અને રહેશું કા? હવે વચ્ચે નકલી ડાક્ટર પકડાઈ ગયેલો, એના માટે બી નહીં કઈ સુવિધા. તો કોઈ બી માસી આવીને વગર યુનિફોર્મ પહેરીને આવે, અંદર ભરાઈ જઈને કઈ વસ્તુ લઈ જાય તો અમારું નામ આવે. સિવિલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા ત્રીજા અને ચોથા વર્ગના કર્મીઓને પગાર ચૂકવવામાં વિલંબ કરવામાં આવતો હોવાની રાવ અવારનવાર ઉઠી રહી હતી અને ઘણી વખત વિરોધ પ્રદર્શન અને હડતાલ થઈ છે, પરંતુ સમસ્યાનું નિવારણ કરી દેવામાં આવશે તેવી બાંહેધરી સાથે મામલો દબાવી દેવામાં આવતો હોય છે. ત્યારે ફરીવાર ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે. પગાર વધારાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે. આ સાથે સમયસર પગાર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 1 થી 5 તારીખ સુધીમાં પગાર ચૂકવી આપવાની બાંહેધરી બાદ પગાર સમયસર મળતો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે જ આ મહિનાની 16 તારીખ થઈ ગઈ હોવા છતાં પગાર મળ્યો ન હોવાની રાવ કરી હતી. આ સાથે કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમને વખત યુનિફોર્મ બાબતે ટકોર કરવામાં આવે છે, પણ અમને આઈ કાર્ડ આપવામાં આવતા નથી. ક્યારેક કોઈ નકલી કર્મચારી બનીને કોઈ વસ્તુ ચોરી જાય તો અમારા બધાનું નામ ખરાબ કરે અને અમારી સાથે હોસ્પિટલની નર્સો દ્વારા ટોર્ચર કરવામાં આવે છે અને અણછાજતું વર્તન કરવામાં આવે છે અને અમને હેરાન કરવામાં આવે છે, જેથી તાત્કાલિક અમારી સાથે થતા અત્યાચારો બંધ કરવામાં આવે અને સરકાર દ્વારા મળતી તમામ સુવિધાઓ અમને આપવામાં આવે. એમની માગણીઓ તો કેવી છે કે જે અમે સ્ટાફ પૂરો પાડીએ છીએ એમના કામમાં થોડું આમ તેમ રહેતું છે અને કોઈ એમના સિનિયરો કે એમના પ્રતિનિધિ તરફથી જે કંઈક એમને સૂચના મળતી છે એમનું બધું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલું છે અને એ પ્રમાણે એ બધા પ્રતિનિધિઓ આવીને એમના જોડે માફી માગી લીધી છે અને હવે ભવિષ્યમાં નહીં થાય અને ભૂતકાળમાં જે થયું એના પ્રત્યે માફી માગીને એ લોકોને રિક્વેસ્ટ કરીને અત્યારે દર્દીઓને ધ્યાનમાં રાખીને એમને ચડી જવા માટે સૂચના આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા સફાઈ કર્મચારીઓને ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો. તમારે તમાશો કરવો છે, તમે શું ઈચ્છો છો? ત્યારબાદ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ત્યાંથી પણ જતા રહ્યા હતા. સફાઈ કર્મચારીઓ કામ પર ગયા ન હતા, તેથી આરએમઓ સહિતના સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સફાઈ કર્મચારીઓને સમજાવવા માટે પહોંચી ગયા હતા. આ સાથે જ કોન્ટ્રાક્ટરોને પણ તેમની સાથે ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. લોકો માટે વર્ષમાં અનેક તહેવારો આવે છે, પરંતુ પોલીસ માટે વર્ષમાં 2 જ વાર તહેવાર આવે છે. એમાં 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ અને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ત્યારે આ દિવસે એક દિવસ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કર્મચારી તણાવ મુક્ત રહે તે માટે સુરતના ઝોન 3ના ડીસીપી પિનાકીન પરમાર દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝોન 3 હેઠળ આવતા અલગ અલગ 4 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી 125 કર્મચારીઓને ડીસીપી દ્વારા નારી સશક્તિકરણ ઉપર રિલીઝ થયેલું મૂવી બતાવવામાં આવ્યું હતું. સુરત શહેર પોલીસ દ્વારા પણ 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. તો બીજી તરફ માનવતાના અભિગમને ધ્યાનમાં લઈ સુરતના ઝોન 3 હેઠળ આવતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ માટે
ડીસીપી પિનાકીન પરમાર દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝોન 3 હેઠળ આવતા કતારગામ, સિંગણપોર, મહિધરપુરા અને લાલગેટ પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારી, કોન્સ્ટેબલ, LR તેમજ સી ટીમના કર્મચારીઓને તણાવભરી લાઈફમાંથી મુક્તિ આપવામાં 15મી ઓગસ્ટના દિવસે મહિલાઓ ખુશીથી આ દિવસને ઉજવે તે હેતુથી મૂવી બતાવવામાં આવ્યું હતું. ઝોન 3ની ટીમ જેમાં 5 પોલીસ સ્ટેશન આવે છે, એ 5 પોલીસ સ્ટેશનની અંદર જે મહિલા કર્મચારીઓ છે એને આજે અમે અહીંયા બોલાવીને આજે એક મૂવી શો બુક કરેલો છે. જે મૂવી શો આજે અમે બધા સાથે મળીને જોવાના છીએ. આપ જાણો છો તેમ બધા તહેવાર જે હોય દરેક તહેવારની અંદર પોલીસ બંદોબસ્તમાં હોય છે, પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એ જ અમારી દિવાળી, એ જ અમારા તાજિયા, એ જ અમારા તહેવાર છે. તો આ બંને તહેવારો અમે ઓલવેઝ બહુ હર્ષોલ્લાસથી ઉજવતા હોઈએ છીએ. તો આજે જ મહેરબાન પોલીસ કમિશનર દ્વારા સવારે અમારા હેડક્વાર્ટર ખાતે ફ્લેગ હોસ્ટિંગનો પ્રોગ્રામ કરવામાં આવેલો હતો અને આજે અમારી ઝોન 3ની ટીમ દ્વારા આ એક મૂવી જોવાનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું. નારી સશક્તિકરણને ધ્યાનમાં લઈને પોલીસ વિભાગમાં ફરજ બજાવતી આ મહિલા કર્મચારીઓને પ્રેરણા મળે તે હેતુથી નારી સશક્તિકરણ રિલીઝ થયેલી મૂવી આજે બતાવવામાં આવી હતી. મહત્વની વાત છે કે પોલીસ વિભાગમાં તમામ કર્મચારી 365 દિવસ પોતાની ફરજ નિભાવતા હોય છે અને અનેકો એવા મુશ્કેલીના સમયમાં આ તમામ કર્મચારીઓને ફરજ બજાવવી પડે છે. ત્યારે એક મહિલા કર્મચારી માટે પોલીસ વિભાગમાં ફરજ બજાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે, કારણ કે એક તરફ પરિવારની જવાબદારી નિભાવવાની હોય છે અને તેની સાથે સાથે પોલીસ વિભાગમાં પણ અલગ અલગ કામગીરી આ મહિલાઓને કરવાની હોય છે. ત્યારે બંને જવાબદારી નિભાવતા આ મહિલા કર્મચારીઓનું જીવન તણાવભર્યું બની જાય છે અને આ મહિલા કર્મચારીઓના માનસિક પરિસ્થિતિનો વિચાર કરીને ડીસીપી પિનકીન પરમાર દ્વારા આ મહિલા કર્મચારીઓને 15મી ઓગસ્ટ નિમિત્તે મૂવી બતાવવામાં આવ્યું હતું. એમાં 125 મહિલા કર્મચારીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આજે ખૂબ મજા આવે છે, કારણ કે રોજ અમે આ ટેન્શન ભર્યું જીવન જીતા, નોકરી જાઓ, પાછા બંદોબસ્ત હોય, ગમે તે હોય, અને આમ લાગે કે ભાઈ આ જીવન તો કેવું છે, પરિવાર સાથે તો અમે એન્જોયમેન્ટ કરીએ જ છે, પણ આજે પોલીસ મહિલા છે એમની સાથે એન્જોયમેન્ટ કરીશું. અમારા ડીસીપી સર છે પિનાકીન પરમાર સર મોટા ભાઈ તરીકે આજે અમને અહીંયા લઈ આવ્યા છે મૂવી જોવા માટે રાજકોટમાં. તો ખૂબ એન્જોય કરી છે અને એન્જોય કરવાનો દિવસ છે તો એન્જોય કરીશું. મહિલા કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખૂબ સારું આયોજન પોલીસ અધિકારી તરફથી કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવવી એ મહિલા માટે મુશ્કેલ ગણાય છે, કારણ કે મહિલાને એક તરફ પારિવારિક અને એક તરફ પોલીસ વિભાગમાં કામગીરી કરતા સમયે અનેક પડકારોનો સામનો કરવો પડે છે અને માનસિક તણાવભરી લાઈફ જીવવી પડે છે. અને આ પ્રકારની લાઈફ વચ્ચે જ્યારે અમુક ખુશીના પળો માટે અધિકારી મહિલાઓ માટે આવો ઉમદા વિચાર કરીને મહિલાઓને ખુશી મળે તે પ્રકારે આવા કાર્યક્રમનું આયોજન કરતા હોય તે માટે અધિકારીઓનો પણ આભાર માનવો જોઈએ. સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા બાદ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો શરૂ થયો છે. સોમવારે વલસાડના ઉદવાડાના દરિયાકાંઠેથી ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા બાદ ગઈકાલે વલસાડ અને સુરતના દરિયાકાંઠેથી ચરસના વધુ પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. તો નવસારીના દરિયા કિનારા પર ડ્રગ્સનો જથ્થો મળી આવતા જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ છે. બુધવારે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા દરિયા કિનારે પાસે આવેલી પ્રોટેક્શન વોલ પાસેથી બિનવારસી 10 ચરસના પેકેટ મળી આવ્યા બાદ વલસાડ જિલ્લા પોલીસની ટીમે વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવતા 6 પોલીસ મથક વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જે બાદ નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા પણ પોલીસની દરેક એજન્સીઓને દરિયા કિનારે પેટ્રોલિંગ હાથ ધરવાની સૂચના આપવામાં આવી હતી. જેના આધારે LCB, SOG, જલાલપુર પોલીસ સહિતની ટીમો દરિયા કિનારે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન જલાલપુર તાલુકાના ઓંજલ માછીવાડ ગામના દરિયા કિનારેથી પોલીસને પ્લાસ્ટિકના કોથળામાં કુલ 50 જેટલા નાના પેકેટમાં શંકાસ્પદ ડ્રગ્સ મળી આવ્યા છે. ઓંજલ ગામના ચાંગલી ફળિયાથી દાંડી તરફના દરિયા કિનારે આશરે 5 કિલોમીટરના વિસ્તારમાં અલગ અલગ 5 જગ્યાએથી ગેરકાયદેસર માદક પદાર્થના અલગ અલગ માર્કાવાળા કુલ 50 પેકેટો મળી આવ્યા હતા, જેનું અંદાજિત વજન 60.150 કિલો જેટલું હતું અને એની બજાર કિંમત 30 કરોડ 7 લાખ જેટલી આંકવામાં આવી છે.
આ હસીસ નામના ચરસના જથ્થાને FSL મોકલી તેની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે નવસારી જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે ગઈકાલે જિલ્લાની અંદર પોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન SOG, LCB, પોલીસ અને SRD ના જવાનો પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ઓંજલ ગામના દરિયા કિનારે 5 જુદી જુદી જગ્યાએથી 50 પેકેટમાં હસીસ નામનું આશરે 60 કિલો જેટલી અંદાજિત કિંમત 30 કરોડ 7 લાખની કિંમતનું ચરસ મળી આવ્યું હતું. તમામ પેકેટ આશરે 1200 ગ્રામના છે. 7 લેયરમાં પેકેજિંગ કરવામાં આવ્યું છે. આ ચરસ ખાડી દેશનું હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવે છે, પરંતુ FSLનો રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કયા દેશ અને કયા વિસ્તારમાંથી આવ્યું છે તેવું કહી શકાશે. આ અંગે જલાલપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વિરુદ્ધ નશીલા પદાર્થને લઈને ગુનો દાખલ કરીને 12 ટીમો બનાવી દરિયાકાંઠા ઉપર વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ સુરતના હજીરા વિસ્તાર ખાતે આવેલા દરિયાકાંઠા વિસ્તારમાંથી 48 કલાકમાં લગભગ 4.5 કિલો અફઘાની ચરસના પેકેટ મળી આવ્યા છે, જેની કુલ કિંમત 1.87 કરોડ રૂપિયા છે. 48 કલાકની અંદર ફરી એકવાર સુરતના હજીરા વિસ્તારના દરિયા કિનારેથી 8 કિલો જેટલું અફઘાની ચરસ મળી આવ્યા છે, જેની કુલ કિંમત 4 કરોડ રૂપિયાથી પણ વધુ છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પાસેથી મળતી માહિતી મુજબ હજીરા ખાતે આવેલ SR કંપનીના પાછળના ભાગે રિક્લાઇનમેન્ટ એરિયામાં દરિયા કિનારેથી અફઘાની ચરસના બિનવારસી 7 જેટલા પેકેટ મળી આવ્યા છે. 48 કલાકની અંદર આજે અફઘાની હાઈ પ્યોરિટી ચરસ ફરી એક વખત મળી આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કુલ 7 જેટલા પેકેટ છે અને એર ટાઇટ આ પેકેટ આબેહુ 48 કલાક પહેલા મળી આવેલા ચરસના પેકેટ જેવા જ છે. કોફી કંપનીના જ બેગમાં આ ચરસ મળી આવ્યા છે, જો કે અન્ય એક પેકેટ ઉપર અરબી ભાષા લખવામાં આવી છે, જે સ્પષ્ટપણે જોવા મળે છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડાના દરિયાકાંઠે પ્રોટેક્શન વોલ પાસેથી સોમવારે વલસાડ SOG અને પારડી પોલીસની ટીમે સંયુક્ત તપાસ કરી ચરસના 10 પેકેટ કબજે કર્યા હતા, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 5 કરોડથી વધુની આંકવામાં આવી રહી છે. વલસાડ પોલીસે જે પેકેટ કબજે કર્યા હતા તેની પર અંગ્રેજી અને ઉર્દુ ભાષામાં લખાણ મળી આવ્યું હતું. દમણના કોસ્ટગાર્ડ એર સ્ટેશન પર રક્ષાબંધનના પર્વની પૂર્વ ઉજવણી કરવામાં આવી. મરાઠા સેવા સંઘ અને પોદાર શાળાની મહિલાઓ દ્વારા કોસ્ટગાર્ડના જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશન પર રક્ષાબંધનની પણ ઉજવણી કરવામાં આવી હતી. મરાઠા સેવા સંઘ અને પોદ્દાર શાળાની મહિલાઓ દ્વારા કોસ્ટગાર્ડના જવાનોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી તેમને રાખડી બાંધી તેમને રક્ષા માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશનના કમાન્ડિંગ ઓફિસર S. બાજપાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો હાજર રહ્યા હતા. મહિલાઓએ તેમણે રાખડી બાંધી શુભેચ્છા પાઠવી તેમની લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. અમારા ત્યાં એર સ્ટેશન દમણની અંદર વિભિન્ન કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે અને કોસ્ટગાર્ડનું આદર્શ વાક્ય છે વયમ રક્ષામાં. એનો અંગ્રેજીમાં મતલબ થાય છે વી પ્રોટેક્ટ, અર્થાત અમે રક્ષક છીએ અને અમારા જવાન અધિકારી 24 કલાક 365 દિવસ એમના કર્તવ્યના નિર્વહન માટે ચોક્કસ રીતે એમની ડ્યુટી પર હંમેશા તૈનાત રહે છે. દરેક વ્યક્તિને પર્વમાં ઘરે મોકલી દઉં, રજા પર મોકલી દઉં એવું શક્ય હોતું નથી, પણ અમને ઘરની યાદ ન આવે એના માટે વાપી, દમણ ને આજુબાજુના વિસ્તારના નાગરિકો અમારું પ્રોત્સાહન કરે છે. हम आज महिला ग्रुप कोस्ट गार्ड से तटरक्षक सैनिकों को राखी बांधने के लिए आए हैं, क्योंकि हमारे तटरक्षक तीनों जवान जो होते हैं वो देश की सेवा करते हैं. वो कोई त्यौहार अपने घर में मना नहीं सकते हैं, लेकिन उनको खुशियाँ देना हमारा काम है, उनके जीवन के लिए प्रार्थना करना हमारा काम है. इसलिए हम लोग आज उनको रक्षाबंधन का आनंद देने आए हैं. મહત્વપૂર્ણ છે કે તહેવારો વખતે પોતાના પરિવાર સાથે લોકો તહેવારની ઉજવણી કરે છે, પરંતુ દેશની સુરક્ષા માટે સીમા ઉપર તૈનાત જવાનો તહેવારો વખતે પણ પોતાના પરિવારથી દૂર રહેતા હોય છે. આથી આ મહિલા મંડળ દ્વારા દેશના સુરક્ષામાં ફરજ બજાવતા જવાનોને રાખડી માટે બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરે છે. સુરતમાં નકલી જ નકલી સતત સામે આવી રહ્યું છે, ત્યારે હવે નકલી પોલીસની આખી ગેંગ ઝડપાઈ છે.
સુરતની વરાછા પોલીસે નકલી પોલીસ ઝડપી પાડી છે. 5 જેટલા શખ્સો પોલીસ બની એમ્બ્રોઇડરીના કારખાનામાં ચાલતા જુગાર પર રેડ કરી હતી, જેમાં જુગારનો કેસ નહીં કરવા માટે 1,73,000 રૂપિયા પડાવી લીધા હતા. રૂપિયા પડાવી લીધા બાદ 5 આરોપી ફરાર થઈ ગયા હતા. વરાછાના માતાવાડી વિસ્તારમાં આવેલી ભોળાનગર સોસાયટીમાં 39 વર્ષીય મનસુખ મોહનભાઈ સવાણી પરિવાર સાથે રહે છે અને વરાછાના પટેલનગરમાં એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે. ગત રવિવારના રોજ રજા હોવાથી 7 જેટલા મિત્રો મળીને ભજીયાની પાર્ટીનો પ્રોગ્રામ કર્યો હતો. આ દરમિયાન તમામ મિત્રો જુગાર રમી રહ્યા હતા. દરમિયાન 4 જેટલા અજાણ્યા શખ્સો આવ્યા હતા અને દરવાજો ખખડાવ્યો હતો. એક શખ્સ દાદરમાં ઊભો હતો. અજાણ્યા શખ્સોએ પોતે ડી સ્ટાફ વાળા પોલીસ હોવાની ઓળખ આપી હતી. પોલીસ હોવાની જાણ થતાં જ તમામ મિત્રો ફાફલા થઈ ગયા હતા. પોલીસની ઓળખ આપનાર શખ્સોએ એ સમયે જે પરિસ્થિતિમાં બેસ્યા છો તે સ્થિતિમાં જ બેસવા અને જુગાર રમો છો તો હવે જુગારનો કેસ થશે તેમ કહીને ધાક ધમકી આપી હતી. ત્યારબાદ બળજબરીપૂર્વક તમામની પાસે રહેલા 1.73 લાખ રૂપિયા, મોબાઈલ ફોન અને બાઇકની ચાવીઓ લઈ લીધી હતી. ત્યારબાદ એક થેલીમાં મૂકી દીધી હતી. આ સાથે જુગારનો મોટો કેસ કરીને ન્યૂઝપેપરમાં આપવાની વાત કરીને ધમકાવવામાં આવ્યા હતા. આ 4 અજાણ્યા પૈકી 2 શખ્સ એક બાદ એક મિત્રોને વારાફરતી ઓફિસની બહાર લઈ જતા હતા અને જુગારનો મોટો કેસ કરવાનો છે, તમારે પતાવટ કરવી છે કે શું કરવું છે, પતાવટ માટે પણ રૂપિયા કેટલા આપશો તે પૂછતા હતા. દરમિયાન મનસુખે દાવ ઉપરના રૂપિયામાંથી 10,000 રૂપિયા આપીશું તેમ કહ્યું હતું, જેથી આ રૂપિયા ભૂલી જાઓ અને તેના સિવાયના કેટલા રૂપિયા આપશો તેમ કહીને ધમકી આપી હતી. ત્યારબાદ તેમને 1.73 લાખ રૂપિયા મળ્યા છે તે આપી દેવાની વાત કરી હતી, જેથી અજાણ્યા શખ્સે રૂપિયા લઈ લીધા હતા અને મોબાઈલ બાઇકની ચાવી પરત આપી દીધી હતી. જુગારનો મોટો કેસ કરવાની ધમકી આપી અને આ સાથે જતા આ વાત કહી તો ફરીથી તમને શોધીને કેસ કરવાની ધમકી આપી હતી. અજાણ્યા શખ્સો જતા રહ્યા બાદ તમામ મિત્રોને શંકા ગઈ હતી, જેથી સીસીટીવીની પણ તપાસ કરી હતી. ત્યારબાદ આવેલા અજાણ્યા શખ્સો મહેશ ડાંગર, આકાશ વાઘેલા, લલિત હિતેશ અને હરીશ કારડિયા હોવાનું જાણવા મળ્યું હતું, જેથી વરાછા પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને આ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સુરતમાં છેલ્લા થોડા દિવસોથી હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વરાછા વિસ્તારમાં એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે, જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો, જેમાં આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સુરતમાં હત્યાની ઘટનાનો સિલસિલો યથાવત જોવા મળે છે. રામનગર સોસાયટીમાં નજીવી બાબતે એક યુવકની હત્યા કરવામાં આવી છે. આ યુવક સામાન્ય ઝઘડાનો શિકાર થયો અને જીવ ખોયો. વરાછામાં રામનગર વિસ્તારમાં બનેલ આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વરાછા વિસ્તારમાં હીરાબાગ નજીક આવેલી રામનગર સોસાયટીમાંથી પસાર થતા રસ્તા પર યુવકની હત્યા થઈ હતી. સાંકડા રસ્તા પરથી પસાર થતી બાઇક મોપેડ વચ્ચે ઓવરટેક કરવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડો થોડી જ વારમાં હિંસક બની ગયો હતો, જેમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દેવાતા જેનિશ ચૌહાણ નામના યુવકનું મોત નીપજ્યું હતું. રાત્રિના સમયે થયેલી હત્યાને લઈ વરાછા પોલીસ સહિત એસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. ગઈકાલ રાત્રે વરાછા પોલીસ સ્ટેશનમાં બાઇક જે છે ને જે મરણ ગયો એની સાથેના 2 મિત્રો હતા. એ લોકો બાઇક લઈને જતા હતા અને કંઈક બાઇકની ઓવરટેક કરવા બાબતે બનાવ બન્યો છે, જેમાં ઝઘડો થયો અને પછી છરી મારી કોઈ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી છે. એમ હત્યાનો બનાવ બન્યો છે. અત્યારે પોલીસ તપાસ ચાલુ છે. આરોપીને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે. પોલીસ અધિકારીએ કહ્યું કે બાઇકને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થયો હતો, જેમાં મામલો વણસતા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો, જેથી યુવકનું મોત નીપજ્યું હતું. આ અંગે તપાસ તેજ કરવામાં આવી રહી છે, જેથી ગણતરીના સમયમાં આરોપીઓ ઝડપાઈ જાય તે માટે ટીમો કામ કરી રહી છે. નિવૃત્ત પોલીસે એસઆઈના પુત્રની સુરત શહેરના સચિન વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. હત્યાના બનાવમાં પોલીસે મૃતકના લેબર કોન્ટ્રાક્ટર મિત્રની ધરપકડ કરી છે. આરોપીના પત્ની અને દીકરી વિશે આપત્તિજનક ટિપ્પણી કરવા મામલે આરોપી ઉશ્કેરાઈને ગેસના બાટલાથી હુમલો કરી મૃતકની હત્યા કરી હતી. તારીખ 13 ઓગસ્ટના રોજ સુરત શહેરના સચિન શિલાલેખ એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટ નંબર 202 માં રવિન્દ્ર કુમાર સંતોષ પાટીલની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. રવિન્દ્ર મૂળ મહારાષ્ટ્રના ધુલિયાના વતની છે. રવિન્દ્રના માતા પિતા, પત્ની અને બાળકો હાલ ધુલિયામાં રહે છે.
અને તે નોકરી કરવા માટે સુરત આવ્યો હતો. રવિન્દ્રના પિતા સુરતમાં અગાઉ પોલીસ વિભાગમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત એએસઆઈ સંતોષ પાટીલનો પુત્ર છે. રવિન્દ્રના કપાળ ઉપર ગંભીર ઈજા કરી તેની કરપીણ હત્યા કરાઈ હતી. જે મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને હત્યા કરનાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આરોપીની ધરપકડ કરવા માટે સીસીટીવી કેમેરા સહિત ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસના આધારે તપાસ કરવામાં આવી હતી. આખરે સીડીઆરના આધારે પોલીસને ખબર પડી કે મૃતક રવિન્દ્ર સાથે તે સમયે જીતેન્દ્ર રાણે નામનો ઈસમ હતો. 41 વર્ષીય જીતેન્દ્ર લેબર કોન્ટ્રાક્ટર છે અને તેની સાથે જ રવિન્દ્ર પણ કામ કરતો હતો. પહેલા આરોપી જીતેન્દ્રએ હત્યા ન કર્યા હોવાની વાત કરી હતી, પરંતુ પોલીસે પૂછપરછનો વિડીયો ફૂટેજ લઈ એનાલિસિસ કર્યું ત્યારે તેના હાવભાવ સામાન્ય ન દેખાતા તેની કડકાઈથી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને આખરે તેણે પોલીસ સામે કબૂલાત કરી કે રવિન્દ્રની હત્યા તેણે જ કરી છે. આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે મૃતક રવિન્દ્ર આરોપી જીતેન્દ્રનો મિત્ર હતો. બનાવના દિવસે રાત્રિના સમયે બંને એક સાથે હતા. આરોપી જીતેન્દ્રની પ્રેમિકાને લઈ મૃતક રવિન્દ્રએ ટિપ્પણી કરી હતી અને તેને બોલાવવા માટે કહ્યું હતું. ત્યાર પછી રવિન્દ્રએ પોતાની પત્ની અને દીકરીને લઈ આપત્તિજનક ટિપ્પણી કરી. રવિન્દ્રએ આરોપીને પત્ની અને દીકરીને રૂમમાં લઈ આવવા માટે કહ્યું હતું. और सुबह जब वो 4 बजे के आसपास दोनों में जो आरोपी है उसकी गर्लफ्रेंड को लेके बात शुरू हुई कि उसके गर्लफ्रेंड को यहाँ बुलाओ. बाद में मरण जनार जो है उसने नशे में उसकी वाइफ का और उसकी बेटी का नाम लिया कि अगर गर्लफ्रेंड को यहाँ नहीं बुला सकते हो तो अपनी वाइफ और बेटी को यहाँ बुला लो. इस बात पे गुस्सा होके आरोपी ने वहाँ गैस का बाटला पड़ा हुआ था वो उठा के उसके सिर में 2-3 बार मारा और उसकी ऑन द स्पॉट डेथ हो गई. उसके बाद में ये यहाँ से निकल के और अपने एक दोस्त के घर गया और फिर अपने घर चला गया. तो आरोपी को अरेस्ट कर लिया गया है. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રવિન્દ્ર દ્વારા આરોપીની પત્ની અને દીકરી પર કરાયેલ ટિપ્પણીને લઈ ઉશ્કેરાઈ જતા આરોપી જીતેન્દ્રએ ગુસ્સામાં રસોડામાં જઈ ગેસનો બાટલો લઈ આવી રવિન્દ્રના મોઢા પર ઉપરા છાપરી 3 વાર વાર કર્યા હતા, જેના કારણે રવિન્દ્રના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ આરોપી ઘટના સ્થળથી નાસી ગયો હતો. આરોપીની ધરપકડ સીડીઆરના પ્રમાણે કરવામાં આવી છે. જોકે પહેલા આરોપીએ હત્યા ન કરવાનું રટણ કર્યું હતું, પરંતુ તેના નિવેદનનો વિડીયો રેકોર્ડિંગના માત્ર જ્યારે એનાલિસિસ કરવામાં આવ્યું ત્યારે તેના હાવભાવમાં ફેર જણાતા પોલીસે કડકાઈથી પૂછપરછ કરી હતી અને આખરે તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.